નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ગયા લેક્ચરમાં આપણે આપણા પાઠ 7ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા પૂર્ણ કરી. તો આજના લેક્ચરની અંદર આપણે આપણા પુનરાવર્તનનો અભ્યાસ કરવાના છીએ. પુનરાવર્તનની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબો આપો. બરાબર. એમાં પ્રશ્ન નંબર 1 છે કે हमारे मन में कैसी भावना होनी चाहिए, એટલે કે આપણા મનની અંદર કેવી ભાવના હોવી જોઈએ. તેનો આન્સર છે કે हमारे मन में किसी से बदला लेने की भावना नहीं होनी चाहिए, એટલે કે અમારા મનમાં કોઈ સાથે બદલો લેવાની ભાવના છે એ ન હોવી જોઈએ. બીજો પ્રશ્ન છે હસ્તાક્ષર કરને કે બાદ ગાંધીજીને ક્યાં लिखा, એટલે કે હસ્તાક્ષર કરવા પછી ગાંધીજીએ શું લખ્યું. તેનો આન્સર છે હસ્તાક્ષર करने के बाद गांधी जी ने लिखा तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है. હસ્તાક્ષર કર્યા પછી ગાંધીજીએ લખ્યું કે તારા આ આભૂષણોની કિંમત સામે તારો જે ત્યાગ છે એ તારું સાચું આભૂષણ છે, એટલે સાચું ઘરેણું છે. ત્રીજો પ્રશ્ન છે હમે પુસ્તક ક્યો પઢની चाहिए, આપણે કોઈ પુસ્તક છે શું કામ વાંચવી જોઈએ, શું કામ તેને ભણવું જોઈએ. તો આપણે આન્સર છે પુસ્તકે હમે જ્ઞાન દેતી है, પુસ્તકો છે આપણને જ્ઞાન દે છે. વે હમે अच्छे बुरे की पहचान कराती, તે આપણને સારા ખોટાની ઓળખ કરાવે છે. કિતાબો से हमारी जिज्ञासा की पूर्ति होती है, किताब એટલે કે પુસ્તકોથી આપણા જિજ્ઞાસા હોય તેની પૂર્તિ થાય છે. જ્ઞાન વિજ્ઞાન को गतिमान रखने का काम पुस्तक करती है, જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખવાનું કામ, શરૂ રાખવાનું કામ કોણ કરે છે? તે પુસ્તકો કરે છે. પુસ્તકો से सच्ची मित्रता का लाभ अवश्य मिलता है, પુસ્તકોથી સાચી મિત્રતાનો લાભ અવશ્ય મળે છે. इस तरह हमारे जीवन में पुस्तकों का बहुत महत्व है, તે રીતે આપણા જીવનમાં પુસ્તકોનું ઘણું બધું મહત્વ છે. ચોથો પ્રશ્ન છે સમય और शक्ति की बचत कैसी होती है, સમય અને શક્તિની બચત છે એ કઈ રીતે થાય છે. તેનો આન્સર છે कि कंप्यूटर जैसे वैज्ञानिक उपकरणों के प्रयोग से समय और शक्ति की बचत होती है, कम्प्यूटर જેવા વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગથી સમય અને શક્તિની બચત થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે खलीफा ने हसन को अपने दरबार में क्यों बुलाया, खलीफाए हसनને દરબારમાં શું કામ બોલાવ્યો. તો તેનો આન્સર છે कि एक दिन खलीफा अपना वेश बदल कर शहर में घूम रहे थे, એક દિવસ ખલીફા છે એ વેશ બદલી અને શહેરની અંદર ઘૂમી રહ્યા હતા. एक दिन एक जगह उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा, એક જગ્યાએ તેણે થોડાક છોકરાઓને ન્યાયાલયનો ખેલ જોતા જોયા. वे छिपकर उनका खेल देखने लगे, તે છુપાઈ અને તે લોકોનો ખેલ જોવા લાગ્યા. जो लड़का न्यायाधीश बना था उसकी समझदारी का निर्णय करने की पद्धति उन्हें बहुत अच्छी लगी, જે છોકરો છે એ ન્યાયાધીશ બન્યો હતો તેની સમજદારી અને નિર્ણય કરવાની જે પદ્ધતિ હતી તે બહુ જ गमी. उन्हें लगा कि अली ख्वाजा और वाजिद के झगड़े को यह लड़का सुलझा सकता है, તેને લાગ્યું કે અલી ખ્વાજા અને વાजिदનો જે ઝઘડો છે તેને આ છોકરો છે એ સુલઝાવી શકે છે. इसलिए उन्होंने हसन को अपने दरबार में बुलाया, તે માટે તેણે હસનને પોતાના દરબારમાં બોલાવ્યો. ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન કે દેવેન્દ્ર ને ભિખારી કે लिए क्या किया, દેવેન્દ્રએ ભિખારી માટે શું કર્યું. તો તેનો આન્સર છે કે અંધા और बूढ़ा भिखारी राह के बीच पड़ा करा रहा था, એટલે કે આંધળો અને ઘરડો ભિખારી છે તે રસ્તાની અંદર બેઠો બેઠો કણસી રહ્યો હતો. देवेंद्र ने उसे वहाँ से उठाकर फुटपाथ पर बिठाया, देवेंद्रએ તેને ત્યાંથી ઉઠાવી અને ફૂટપાથ ઉપર બેસાડ્યો. जो रोटी बाहर गिर पड़ गई थी वह कटोरे में डाल दी, જે રોટલી બહાર પડી ગઈ હતી તેને કટોરામાં નાખી દીધી. सड़क पर उसके बिखर गए पैसे भी कटोरे में डाल दिए, सड़क पर જે તેના પૈસા પડી ગયા હતા તે પણ કટોરામાં નાખી દીધા. ભિખારી કે पाँव में लगे घाव से खून बह रहा था, ભિખારીના પગમાં લાગેલા ઘાથી તેનું લોહી છે તે પડી રહ્યું હતું. इसलिए देवेंद्र उसे सहारा देकर अस्पताल ले गया, તે માટે દેવેન્દ્ર તેને સહારો દઈ પોતાનો સાથ દઈ અને તેને હોસ્પિટલ લઈ ગયો અને उसने भिखारी को भर्ती करा दिया, તેને ત્યાં ભિખારીને હોસ્પિટલની અંદર દાખલ કરાવી દીધા. પ્રશ્ન 2 છે કે નિમ્નલિખિત પરિच्छेद को पढ़कर प्रश्नों के उत्तर दीजिए, આ ફકરાને વાંચી અને પ્રશ્નોના ઉત્તર દેવાના છે. કે જીવન में खेल बहुत जरूरी है, જીવનની અંદર રમત છે ખેલ છે જે રમતો છે બહુ જરૂરી છે. ખેલ से मनोरंजन मिलता है,
રમતોથી મનોરંજન મળે છે, हमारी तंदुरुस्ती ठीक होती है, એટલે કે આપણી તંદુરસ્તી ઠીક થાય છે, સારી થાય છે। हम कभी बीमार नहीं पड़ते, આપણે ક્યારેય બીમાર ન પડીએ। રોજ ખેલને से खाया हुआ अन्न पास जाता है, એટલે કે રોજ રમવાથી રોજ કસરતો રમવાથી શરીરને કસરત મળે છે, જેથી આપણું અન્ન છે તેનું પાચન થઈ જાય છે શરીરની અંદર રહેલું અન્નનું। और शरीर में स्फूर्ति आती है, એટલે શરીરને અંદર સ્ફૂર્તિ આવે છે। खेल हमारे सारे शरीर को मजबूत बनाते हैं, ખેલ છે આપણા આખા શરીરને મજબૂત બનાવે છે। और हमारा दिमाग तेज करते हैं, અને સાથે સાથે આપણું દિમાગ એટલે કે આપણું મગજ છે એને પણ તેજ કરે છે। जो लड़के नहीं खेलते वे आलसी और बीमार रहते हैं, જે છોકરાઓ નથી રમત ગમતમાં ધ્યાન દેતા નથી, તેની અંદર રસ લેતા, તે લોકો बीमार અને આળસી વધારે રહેતા હોય છે। खेलते समय हमें आपको साथियों को ख्याल रखना पड़ता है, એટલે કે રમતી વખતે આપણે આપણો અને આપણા સાથીઓનો ખ્યાલ રાખવો પડે। उनसे हम खूब मिलजुल कर खेलते हैं, यानी तेनी साथे આપણે ખૂબ હળી મળીને રમીએ છીએ। जिससे हमसे कोई अच्छी आदतें आए ही आप आ जाती है, જેનાથી આપણને સારી આદતો છે આપોઆપ જ આવી જાય છે। એ આદતે आगे जाकर हमारे लिए बड़ी लाभकारक होती है, આ આદતો છે આપણા માટે મોટા થઈ અને ઘણી લાભદાયી થાય છે। इसलिए पढ़ाई के साथ साथ खेल पर भी पूरा जोर देना चाहिए, તે માટે ભણવા સાથે સાથે જે આ ખેલકૂદ છે તેમાં પણ ધ્યાન દેવું જોઈએ। તેના અંદરથી તેના પ્રશ્નો છે તે ફકરાને અનુલક્ષીને પ્રશ્નો છે, બરાબર। એ ફકરામાંથી જ જવાબ હશે આ બધા, કે जीवन में खेल क्यों जरूरी है, તો તેનો આન્સર છે તે ફકરામાંથી જ આપણે લખ્યો कि खेल से मनोरंजन होता है, तंदुरुस्ती ठीक रहती है और हम निरोगी रहते हैं, એટલે કે ખેલથી રમત ગમતથી મનોરંજન મળે છે, તંદુરસ્તી એટલે કે આરોગ્ય સારું રહે છે અને નિરોગી રહે છે। ખાયા हुआ अन्न खेलने से पच जाता है, એટલે કે જમેલું જે અન્ન છે આપણા અંદર જે રહેલો ખોરાક છે તે રમતથી છે તે પાચન થઈ જાય છે। और शरीर में स्फूर्ति रहती है, અને સાથે સાથે શરીરની અંદર સ્ફૂર્તિ રહે છે। खेल से शरीर मजबूत और दिमाग तेज बनता है, खेलથી એટલે કે રમતથી દિમાગ છે મજબૂત અને તેજ બને છે। इसलिए जीवन में खेल जरूरी है, એટલે કે તે માટે ખેલ છે તે જરૂરી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે खेल के अभाव में क्या होता है, જ્યાં રમત ગમત ન હોય ત્યાં શું થાય છે, તો કે खेल के अभाव में शरीर में आलस्य रहता है और भोजन का पाचन ठीक से नहीं होता, એટલે કે રમત ગમતના અભાવથી શરીરમાં આળસ રહે અને ભોજનનું પાચન નથી થતું। इससे हमारा शरीर स्वस्थ नहीं रहता और बीमार कमजोर रहता है, તેનાથી આપણું શરીર છે સ્વસ્થ નથી રહેતું અને બીમાર અને કમજોર રહે છે। ત્રીજો પ્રશ્ન છે क्या पढ़ाई के साथ खेल पर जोर देना चाहिए, क्यों, શું ભણવા સાથે રમત ગમતને પણ ભાર દેવો જોઈએ અને શું કામ, તો તેનો આન્સર છે हाँ, पढ़ाई के साथ खेल पर भी जोर देना चाहिए, क्योंकि खेलते समय हम साथियों के साथ मिलजुल कर रहते हैं खेलते हैं, તો કે હા, ભણવા સાથે રમત ગમતને પણ ભાર દેવો જોઈએ, કારણ કે રમવા સમયે આપણે સાથીઓની સાથે હળી મળીને રમીએ છીએ। हम साथियों का ख्याल रखते हैं, આપણે છે આપણા સાથીઓનો ખ્યાલ રાખીએ છીએ। इससे हमें अपने आप कई अच्छी आदतें आ जाती है, એટલે કે તેનાથી આપણા અંદર આવી બધી સારી આદતો આવી જાય છે। ये आदतें हमारे भावी जीवन में उपयोगी साबित होती है, આ બધી જે આદતો છે આપણા જીવનમાં ઉપયોગી સાબિત થાય છે। આ ચાર છે તે કંઈ નથી, ખાલી એમનો તે પ્રિન્ટ મિસ્ટેક। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે પરિચ્છેદ કા યોગ્ય શીર્ષક દીजिए, જે ફકરો છે એનું યોગ્ય શીર્ષક આપવાનું છે। તો આપણે બે શીર્ષક આપ્યા, પહેલું છે ખેલ કા મહત્વ અને બીજું છે ખેલ से लाभ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નિમ્નલિખિત વિષય પર अपने विचार लिखिए, નીચે આપેલા વિષય ઉપર આપણે વિચાર લખવાના। તો આપણને 3 વિષયો આપેલા છે, પહેલો છે વિજ્ઞાન કા મહત્વ, બીજું છે દેવેન્દ્ર की मानवता અને ત્રીજું છે हसन का सच्चा न्याय, बराबर। આ ત્રણેય વિષય ઉપર આપણે આપણા વિચાર લખવાના છે। તો જોઈએ આપણે વિજ્ઞાન કા મહત્વ, આપણે તેનો આન્સર અહીંયા લખ્યો છે, તેના વિશે આપણે વિચાર લખવાના છે, અહીંયા મેં લખ્યા છે। તમે પણ તમારી જાતે પણ લખી શકો છો અથવા આ વિડીયોમાંથી જોઈ અને લખી શકો છો। તો જોઈએ કે વિજ્ઞાન ने दुनिया को अनेक उपहार दिए हैं, એટલે કે વિજ્ઞાને દુનિયાને ઘણા બધા ઉપહાર આપ્યા છે। रेल, मोटर, विमान, हेलीकॉप्टर जैसे यातायात के साधन हमें विज्ञान ने ही दिए हैं, એટલે કે રેલગાડી, મોટર, વિમાન, હેલિકોપ્ટર છે, આ બધા વાહન વ્યવહારના જે સાધનો છે તે આપણને વિજ્ઞાને જ આપેલા છે। पानी के जहाज, સ્ટીમરે भी उसी ने दी है, પાણીના જહાજ અને સ્ટીમરો પણ તેણે આપી છે।
जिस जिस बिजली से हमारा जीवन को तरह तरह की सुविधाएं मिली है वह भी विज्ञान की ही देन है। જે વીજળીથી આપણને અલગ અલગ પ્રકારની સુવિધાઓ મળી છે તે વીજળી પણ તે લાઇટ પણ આપણને વિજ્ઞાને જ આપી છે। विज्ञान से हमें अनेक जीवन रक्षक दवाई मिली है। विज्ञान द्वारा આપણને જીવનનું રક્ષણ થાય તેવી દવાઓ મળી છે। आधुनिक शल्य चिकित्सा ने बहुत को न्याय जीवन दिया है। नवी चिकित्सा पद्धतिए घणाना जीवने घणो न्याय दीधो है। घणी दवाओ मળી છે बराबर। आज खेती की नई नई पद्धतियों का विकास हुआ है। आज खेती की नवी नवी पद्धतियों विकास थयो है। इससे देश में अनाज शाक सब्जी फल आदि का उत्पादन बढ़ा है। तेनाथी देशनी अंदर अनाज शाकभाजी कठोळ अनाज बधु आज उत्पादन है फल फूल बधु वध्यु है। जेना लीधे के जे नवी नवी दवाना संशोधन और नवी पद्धतिना विकास जे विज्ञान द्वारा ज आपने मळ्युं छे। ट्रेक्टर से खेती करना बहुत आसान हो गया। ट्रेक्टर थी खेती करवानुं छे ए बहु ज आसान थई गयुं। यदि विज्ञान न होता तो पुस्तकों की छपाई कैसे होती। जो विज्ञान न होत तो पुस्तकों छापकाम कई रीते था। तरह तरह की मशीन कैसे बनती। अलग अलग प्रकार की मशीनों कई रीते बनत। सिनेमा दूरदर्शन टेलीफोन कंप्यूटर मोबाइल आदि हमें विज्ञान से ही मिले है। एटले के टीवी है दूरदर्शन है टेलीफोन है मोबाइल फोन है कंप्यूटर है मोबाइल आ बधुं है विज्ञान ज आपने देवड़ाव्युं छे। इसलिए विज्ञान का जितना महत्व बताया जाए उतना कम है। ते माटे विज्ञाननुं जेटलुं महत्व कहेवामां आवे तेटलुं ओछुं छे बराबर। आ रीते आपणे बीजा बे विषयनी पण चर्चा करीशुं जे आवता लेक्चरनी अंदर ने बाकीना जे आपणा पुनरावर्तननी अंदर बाकीना जे प्रश्नो छे तेनी आवता लेक्चरनी अंदर चर्चा करीशुं।